નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામને ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોયલ સાથે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા વોર્ડ નંબર 3ના જનપ્રતિનિધિઓની રજૂઆત બાદ જનહિતનું મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. શહેરના અત્યંત વ્યસ્ત વિસ્તાર એવા શ્રી આદર્શ પ્રાઇમરી સ્કૂલ, ડીજે ગર્લ્સ હાઈસ્કૂલ અને સરકારી હોસ્પિટલ નજીક તૂટેલા કુંડીના ઢાંકણાને કારણે અકસ્માતનો ભય સર્જાયો હતો. સ્થાનિક સદસ્ય મહેશભાઈ સુવાની રજૂઆતને પગલે નગરપાલિકા દ્વારા તાત્કાલિક નવા મજબૂત લોખંડના ઢાંકણા ફિટ કરાવવામાં આવ્યા, જેને લઈને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ઉપલેટા શહેરના વોર્ડ નંબર 3માં લાંબા સમય કુંડીના ઢાંકણાના કારણે રાહદારીઓ, વાહન ચાલકો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અકસ્માતનું જોખમ ઊભું થયું હતું. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડના જાગૃત સદસ્ય મહેશભાઈ સુવાએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી. રજૂઆતને તાત્કાલિક ધ્યાને લઈને નગરપાલિકા દ્વારા ખુલ્લી કુંડીઓ પર મજબૂત લોખંડના ઢાંકણા ફિટ કરવામાં આવ્યા. કામગીરી દરમિયાન નગરપાલિકાના સદસ્ય મયુરભાઈ વાઘેલા, ચેતનભાઈ કાલરિયા, વિક્રમસિંહ સોલંકી, નીલુભાઈ ગુંધિયા, મોનિક વ્યાસ, શાંતિલાલ રાઠોડ, યોગેશ ગોરસિયા, હસુ માસ્તર, જલારામ ડેરીવાળા, સંદીપભાઈ કતીરા, અશ્વિનભાઈ સોલંકી, કિરીટભાઈ વાજિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક લોકોએ સમયસર કાર્યવાહી કરવા બદલ નગરપાલિકા અને જનપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો. જયેશ ત્રિવેદી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, ઉપલેટા. આજ રોજ ઉપલેટા વોર્ડ નંબર 3માં આદર્શ સ્કૂલ પાસે, કડવા પટેલ સમાજ પાસે અને ટીજે સ્કૂલ પાસે કુંડીના ઢાંકણા તૂટી ગયા હતા અને ત્યારે ઉપલેટાના જાગૃત સદસ્ય મહેશભાઈ સુવાને ધ્યાનમાં આવતા એની સાથે મયુરભાઈ વાઘેલા પણ સાથે રહ્યા અને યુદ્ધના ધોરણે તાત્કાલિક આ કુંડીના ઢાંકણા નખાવ્યા. મહેશભાઈ સુવાને ખ્યાલ હતો કે બાજુમાં આદર્શ સ્કૂલ છે. આદર્શ સ્કૂલના બાળકો અવારનવાર છૂટે છે. છૂટીને અવારનવાર જો કુંડીમાં ન પડે તો ત્યાં ઉપર ઢાંકેલું એક પથ્થર હતો તે હટાવી અને તાત્કાલિકના ધોરણે લોઢાનું મજબૂત ઢાંકણું નાખવામાં આવ્યું, જેથી અહીંની રાહદારી લોકો અને વાહન વ્યવહાર જતા લોકોને પણ મુશ્કેલી ન પડે તે માટે ઢાંકણું નખાવી સ્કૂલવાળા તથા તેમજ આજુબાજુ વેપારીઓ ખૂબ આભાર માન્યો. આ તબક્કે નીલુભાઈ ગોંધિયા, મોનિકભાઈ વ્યાસ, વિક્રમસિંહ સોલંકી, કિરીટભાઈ જાવિયા, ગોરસિયાભાઈ, અનેક ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, તેમજ જલારામ ડેરીવાળા પણ ઉપસ્થિત રહ્યા અને સદસ્ય શ્રી મયુરભાઈ સુવા, મયુરભાઈ વાઘેલા, ચેતનભાઈ કાલરિયાનો આભાર માન્યો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને ન્યૂઝ.